ક્ષત્રિય ઠાકોર સેના ભાવનગર દ્વારા બનાસકાંઠાના અસરગ્રસ્તોની મદદ અર્થે જીવન જરૂરિયાતની ચીજો રવાના કરાઈ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ભાવનગર દ્વારા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં વરસાદને કારણે થયેલી તારાજીના અસરગ્રસ્તોને મદદ અર્થે ભાવનગર જિલ્લાના પ્રમુખ રાજુભાઈ ઠાકોરની સૂચનાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ એકત્ર કરી બનાસકાંઠાના અસરગ્રસ્તોને રવાના કરવામાં આવી હતી. દિનેશભાઈ આવી જાઓ. આવે છે આજરોજ ભાવનગરની અંદર જે ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જે પૂરગ્રસ્ત જે સ્થિતિ થઈ છે, જે જમીનની અંદર જે પાણીની અંદર જે સ્થળાંતર જે થયું છે અને ઘણા લોકો સંપર્ક વિહોણા થયા છે, ઘણા ગામડાઓ, તાલુકાઓ, જિલ્લાની અંદર જ્યારે આવી પરિસ્થિતિ થઈ છે ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષના આદેશ અનુસાર અને ભાવનગરની અંદર ભાવનગર જિલ્લા અધ્યક્ષના આદેશ અનુસાર આપણે ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી અમે તમામ સમાજો સાથે રાખીને એમને કપડાં તેમજ ફૂડ પેકેટનું જે આયોજન કર્યું છે એમના ભાગરૂપે આજે ભાવનગરની અંદર જે આ વસ્તુ જે તમામ ભેગી થાય છે તે તમામે વસ્તુ આજે અમે રાત્રે 11 વાગે જ્યારે નીકળવાના છીએ. અમે 2 આઈસરની જ્યારે ગણતરી હતી પણ હજી આવક ચાલુ એટલી છે. તમામ સમાજોનો સાથ અને સહકાર જ્યારે એટલો બધો મળી રહ્યો છે, અમને એવું લાગી રહ્યું છે કે 3 થી પણ વધારે આઈસરો કરી અમારે રાત્રે અહીંયાથી નીકળવાનું થશે.